તો ગાઈસ સ્કૂલેથી આવી ગયો ને અત્યારે આપણે જવાનું મંદિરે, તો આપણે બીજી વાર નાવા જઈને નાઈને તમને મળું. તો રામ રામ ગાઈસ, આવી ગયા છે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ને હા, આજને તમને ખાસ જણાવવાનું કેમ કે આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે અને હું આખો મહિનો ઉપવાસ રહ્યો શ્રાવણ મહિનાનો. તો અત્યારે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા ને અત્યારે આપણે જવાનું મંદિરે. તો ચલો. તો ઘડિયાળની સ્ક્રીન ઉડી ગઈ છે. તો બસ મેન વસ્તુ જ ભૂલાઈ ગઈ હતી, રુદ્રાક્ષ. તો ફાઇનલી ગેસ નીચે પહોંચી ચૂક્યા છીએ અને અત્યારે આપણે જવાનું છે ડાયરેક્ટ શું કહેવાય મંદિરે. અને જો છાંટા ચાલુ થઈ ગયા થોડા ઘણા, પણ પહેલાં આપણે શું કહેવાય મંદિરે જવું પડશે ને બધું ડેલોની ખોલવાનું ને, તો ખોલીને તમને મળો, કન્ટિન્યુ રહીજો. તો બસ છાંટા ચાલુ થઈ ગયા અને તમે હરિયાળી એકવાર ચેક કરો. અને હા, તો આપણે કરવાનું જ છે, એ તો તમને એકવાર મેં બ્લોગમાં વાત કરી દીધી. તો હું કહેવાય તાણું ઓપન કરવાનું, મમ્મી આવે છે પેલા ચકલાને નાખવા માટે. હું કહું ચોખાની બધી મમ્મીને લઈને આવે જો હે ને, ચોખા અને બિસ્કીટ ને બધું છે અત્યારે બધું શું કહેવાય નાખવાનું. પેલા આપણે મોટા મંદિરે જવું ને ત્યાંથી ડાયરેક્ટ પછી અહીંયા આવશે, તો તમે કન્ટિન્યુ રહીજો. તો બસ નીકળી ચૂક્યા છીએ સેવા માટે. તો બસ મંદિરે પહોંચી ચૂક્યા છે ને ડાયરેક્ટ આપણે શું કહેવાય અંદર જવાનું છે. તો ચલો. અને હા ગાઈસ, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો. તમે જોવો મંદિર એક નંબર શણગાર્યું છે, તમે ખાલી જોવો. અને એ ફિલિંગ તો તમને ખબર જ છે કેવી એક નંબર આવે. અને પછી તો આપણો વારો આવી ગયો પાણી ચડાવવાનો. તો જય ભોલા બાબાની આપણે શંકર ભગવાનનું નામ આપણે પાણી ચડાવવા માંડ્યા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને હા, પછી આપણે પ્રદક્ષિણા પણ કરી લીધી. તો તમે કન્ટિન્યુ રહ્યો અને મ્યુઝિક એન્જોય કરો. શું કહેવાય પાણી ચડાવવાનું પતી ગયું હતું, તો આપણે ડોલ ભરીને જાય છે પાછા. પીપળાને પણ ચડાવવું પડશે ને પાણી. સોન કીડી જવો તમે ખાલી જો આ મંદિર ને હનુમાન ભગવાન. હમણાં આપણે અહીંયા પણ દર્શન કરવાના, પેલા આપણે પીપળાને પાણી ચડાવતા આવી. પછી તો બસ આપણે શું કહેવાય પીપળાને પણ પાણી ચડાવી દીધું. અને મને તો કારણ ખબર શું કરવા પાણી ચડાવે, તમે મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, જય હનુમાન દાદા. તો ગાઈસ જો મમ્મી અહીં બેઠા હે, આપણે પણ મમ્મી એને બેઠા અને હું કાંઈ પપ્પા ધ્યાનમાં બેઠા હે મંદિરે. તમને દેખાતા હોય તો શંકર ભગવાન પછી હનુમાન દાદાને આપણે હું કહું દર્શન કરી લીધા. હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને देख सकते हैं मेरी मम्मी है, क्या बोलती मम्मी, यो और मेरी मम्मी भी उपवास रही है और मैं भी रहा और मेरा पापा भी रहे. हम तीनों लोग उपवास रहे पूरा महीना. ठीक है, कंटिन्यू ब्लॉग. पापा देख सकते हो पानी चढ़ा रहे हैं. तो गाइस जो સોમવારની આજે પબ્લિક હતી બધી ગયેલી કે ઘરે. પપ્પા બેઠા, મમ્મી આ રહ્યા. અને હવે શું કહેવાય હિંચકા ખાલી હે, તો આપણે હિંચકા ખાવા દે હાલો. અને હા ગાઈસ, એક પ્રોબ્લેમ હતી. શું પ્રોબ્લેમ હતી ખબર હે? હિંચકા બહુ ધીરા હાલતા હતા. પછી તો મેં શું કહેવાય ડાયરેક્ટ ઓર્ડર આપ્યો અને ડાયરેક્ટ શું કહેવાય હિંચકાની સ્પીડ તમે ખુદ ચેક કરો. આપણે નીકળી ચૂક્યા છીએ મંદિરે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને એટલે અમે કે હવે ઘરે આવેલા જાય. ઘરે પહોંચી ચૂક્યા છીએ ખિસકોલા માટે. કોઈને આપણે બિસ્કિટ નાખી દઈ અને તે આપણે હમણાં લઈ જાઉં ને જ રાખી દઈ આ ઠેકની અંદર, એટલે મને યાદ રહે. આ બિસ્કિટ આપણા કૂતરાને રાખતા આવી.
તો બસ થોડુંક ધૂળ જેવો હતો એટલે આ ચોખા પણ નાખી દઈએ આપણે. બસ આપણે ઘરે આવી ગયા છે અને હું એક તમને વાત જણાવવાની હતી કે છેલ્લા 3 વર્ષથી હું શ્રાવણ મહિનો રહું. ગયા વર્ષે હું કહેવાય 2 મહિના હતા ઉપવાસના શંકર ભગવાનના. તો આજ વખતે પણ હું રહ્યો છું 1 મહિનાનો આજ વખતે ઉપવાસ છે. તો આજ વખતે આપણે રહેવાનો હોય. તો આ બ્લોગ મારો આયોજન કરું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા જ મારા મસ્ત બ્લોગ જોવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને થોડાક દિવસથી મારા બ્લોગ નહોતા આવતા એના માટે સોરી. બાય.